तो हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग। तो गाइस अजय तमन कंईक बताऊँ। ये देखो गाइस, देखो आ सब मारी बाइक મહિનાથી ગાઈસ પડી રહી છે। આજે આનો ટાઈમ મળ્યો છે બાઇક હપ્પા કરવા જવાનું। નડિયાદથી ખાસું કિલોમીટર આગળ છે। તે જઉં છું એક ભાઈબંધનો ફોન કરીને આવે છે લેવા। ધક્કો મારીને ગાઈસ જશું, કેમ કે ખબર નહીં આને શું થયું ને તો ઉપરથી નહીં ગાઈસ। દેખો આ ચાલુ કરીશ ને તો બતાવવાની। દેખો ગાઈસ, જો બતાવતો નહીં ગાઈસ કેવું પડે છે। એમ સેલ બી વાગતો નહીં, સેન્સર બી બોલતું નહીં। લાગે ખર્ચો તો થવાનો છે વધારે। જઈએ શોરૂમમાં શું થાય છે જોઈએ ગાઈસ। પણ અહીંથી હજી પેલા રસ્તો એરીને જશું અમે, કેમ કે રસ્તો ખરાબ છે એટલે અહીંથી ધક્કો મારીને તો જવું પડશે। પેનથી હાઈવે રોડ આવશે, ત્યાં ભાઈબંધ ઊભો રહ્યો છે, તો અહીંથી જશું અમે નડિયાદ। અત્યારે લગીને તો અહીંથી ધક્કો મારીને જવું પડશે। હું એકલો જ છું ગાઈસ, બીજું કોઈ સહી નહીં। વિડીયો ઉતારવા એટલે જેટલો બનાવે એટલો બતાવીશ ગાઈસ વિડીયો, કેમ કે અહીંથી એકલો જ ધક્કો મારીને જઉં છું, બરાબર। તો દેખો ગાઈસ, મોટો દેન ખાડો છે। આ દેખો ગાઈસ, અત્યારે એક બાઇક જે લાગે બે નીકળવાની કોશિશ કરી પણ નીકળી નહીં। એક મોટો દેન ખાડો છે ગાઈસ, તેથી હું એકલો લઈને જાઉં છું। તો નીકળો તો ગાઈસ ટ્રાય મારી જવું, બરાબર છે, કેમ કે ભારે બાઇક છે અને ધક્કો વાગ્યો નહીં ચા ગાઈસ। તો ખાડો ઊંડો છે પછી આવતો દેખો ગાઈસ, થાકી બી જો ગાઈસ। આ ધક્કો ડાઈક આનો વજન કેટલો હોય ગાઈસ? વજન તો લાગે જ આનો, સાદી બાઇક જેટલો વજન નહીં આનો, વજન તો છે। ટ્રાય કરી જોઈએ કે એ પર ગાઈસ ધક્કો વાગીને નીકળે છે નીકળતી। અને તમારે ગાઈસ મનમાં એવું છે કે એની જોડે બાઇક કંઈ કમ નહીં આવી, તો ગાઈસ આ સેકન્ડ હેન્ડમાં લીધેલી, ખાસું 6 વર્ષ જેવું ચાલ્યું। અને સેન્સર ઉડી ગયું છે, સેન્સર ખબર નહીં સેન્સરે ઉડી ગયું, સેન્સરે બોલતો નહીં, બતાવતું નહીં। અને પછી કેટલા દાય થયું ભાઈબંધો કહેતો હતો કે આ પહેરો ગાઈસ બાઇક હપ્પા કરા દઉં છું અમને, તો કોઈ કે રજાઓ નહીં હાલતા નામ ને તેમ। રવિવારે ગાઈસ, રવિવારે કે પણ રવિવાર શોરૂમ બંધ હોય છે। છેવટે છેલ્લે મારા મામાનો છોકરો કહે છે કે હું આવું હેડ, તેને આજે રજા પાડી છે અને આવે છે, એટલે એ કે હેડ હું આવું, કે મારે થોડું કામ છે। એને યામાં જ છે એની જોડે બાઇક, એટલે એને આ ડીશ આવે ને ગાઈસ, ડીશ બ્રેક આવે ને એ એને જતી રહી છે, એટલે એ લેવાની હશે લાગે, એટલે કે હું અહીં આવું અને આપણે બેનું કોમ થઈ જાય, એટલે જઈએ છે ગાઈસ। ટ્રાય કરી જોઉં નીકળે તો નીકળે, તમથી વિડીયો તો બને નહીં એનો, જો માજો કશું સર નહીં, બરાબર। એટલે એ વિડીયો નહીં બના ગાઈસ, પણ હું ટ્રાય કરીશ, બની જશે ઠીક છે, અગર નહીં બને નીચે ફોન મેલીને તમને વિડીયો બતાવું કે નીકળે છે નહીં નીકળતું ગાઈસ, બરાબર। નીચે મેલીને તમને વિડીયો બતાવું। તો ફાઇનલી ગાઈસ મારા મામાનો છોકરો આવી ગયો છે। હવે અમે જશું આ બાઇક લઈને હપ્પા કરાવવા। અહીંથી નડિયાદ કેટલો આગળ થાય ભાઈ? 40 કિલોમીટર। હા 40 કિલોમીટર, 40 કિલોમીટર જેટલું આગળ છે। અહીંથી અમે 2 જણા વાપરથી ધક્કો મારીને જશું ગાઈસ, બરાબર છે। જોઈએ હવે હપ્પા થાય છે ત્યાં નડિયાદ જઈને જોઈએ કેવું, કેટલો ખર્ચો થાય છે ને કેટલો નહીં, પછી આગળનો તમને બતાવશું ગાઈસ રસ્તામાં કેવું છે ને કેવું નહીં, બરાબર। ઓકે બાય ગાઈસ, અમે નડિયાદ આવી ગયા છે ધક્કો મારીને, કેમ કે રસ્તા પર વિડીયો બનાવ્યો ફાવું નતું, એટલે વિડીયો બનાવે નહીં ચાલો બાઇક ઉપર, કેમ કે અમે 2 જ જણા હતા એટલે બનાવે નહીં। હવે નીચે બ્રિજ તળી દીધો છે એટલે યામાની શોરૂમ આવી જશે ગાઈસ, એટલે અમે જતા રહેશે, વિડીયો બનાવતા ફાવ્યું નતું ચાલો બાઇક ઉપર, એટલે બનાવે છે નહીં અમે। એવો ગાઈસ સ્પ્લેન્ડર પણ ગાઈસ જબ્બર ધક્કો મારી છે। સ્પ્લેન્ડરે જવું પડે સ્પ્લેન્ડર ઉપર। દેખો ગાઈસ ભારત પડી રહી આમાં, દેખો देखो गाइस भारत पड़ी रही है आमा।
કઈ છે યામાન શોરૂમ માં જે હું ફોન કાઢે વિડીયો બનાવવાની કોશિશ કરી એમાં ફોન હિટ મારી ગયો ગાઈ એટલે વિડીયો બનાવવાની મજા આવી છે નહીં આઈ અમે તો આજે જ્યાં પણ અમને લાગ્યું આજે ને આજે પતે જ હતી ના આજે ને આજે ને ના પાડી કે ત્યાં દાડા તો છે બનાવવા બરાબર છે એટલે કે આજે ને આજે નહીં થાય ગાઈસ આ કાગળિયો આલી છે બરાબર છે કે ત્રણ દાડા તમને ફોન કરીશું પછી આવજો બાઈક લેવા કીધું તો કીધું નહીં